આજની ધર્મકથા. પ્રણામ. મોહનીય કર્મના અલગ અલગ પ્રકારોની પૂજા આપણે જોઈ. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજ્વલન અને પછી નો કશાય. ગઈકાલે નૈવેદ્ય પૂજાની અંદરમાં આપણે 3 વેદની પૂજા પણ જોઈ. નિર્વેદ એવા પ્રભુની નિવેદ પૂજા આપણે કરી. હવે 8મી ફળ પૂજા. કદાચ હું એમ કહું કે 64 પ્રકારની પૂજાની અલગ અલગ ઢાળોમાંની કદાચ એક અપેક્ષાએ શ્રેષ્ઠ ઢાળ, બધી જ શ્રેષ્ઠ છે, પણ જે કલ્પનાતીત વર્ણન એમને કર્યું છે અને જે એટલું બધું વિશેષ છે કે જે આપણને એક્ઝેક્ટ આખો મોક્ષ માર્ગ સમજાવી દે. સામાન્ય રીતે મિથ્યાત્વમાં રહેલો જીવ કઈ રીતે મોક્ષે જાય એની આખી વાત વર્ધમાન સ્વામી ભગવાનના આધારે આ ઢાળની અંદરમાં ફળ પૂજા દ્વારા, ફળ પૂજાના માધ્યમ દ્વારા પંડિત વીર વિજયજી મહારાજ સાહેબે કરી. અહીંયા એકચ્યુઅલી પંડિતપણું આમ ઉભરાતું હોય ને એવી રીતની આખી ઢાળ સાહેબે અહીંયા રચી છે. ગઈકાલની છેલ્લી ઢાળનો મંત્ર આપણો બાકી હતો. ઓમ રીમ શ્રીમ પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજન્મતિ નિવારણાય વેદત્રિક સૂદનાય શ્રીમતે વીરે જિનેન્દ્રાય નૈવેદ્ય મેજામહે સ્વાહા. 3 પ્રકારના વેદનો નાશ કરવા માટે જેમણે નાશ કર્યો છે એમની ભક્તિ, એમને નિવેદ ચડાવવાની પૂજા હું પ્રભુ તમને સમર્પિત કરું છું. હવે આવી 8મી ફળ પૂજા. દુહો જુઓ. દુહાથી જ આપણને ખ્યાલ આવશે કે આ કેવા શુભ મંડાણ એમણે આ ઢાળના કર્યા છે. મોહ મહી ભટ્ટ કેસરી નામે તે મિથ્યાત, ફળ પૂજા પ્રભુની કરીશું તેહનો ઘાત. મોહ રાજા મોટો કેસરી સિંહ જેવો, એનો સુભટ મિથ્યાત્વ. પ્રભુની ફળ પૂજા કરવા દ્વારા અમે આ મિથ્યાત્વનો ઘાત એટલે કે નાશ કરશું. હવે જે ઢાળ આખી રચાઈ છે એ આ દુહાના આધાર ઉપર રચાય છે. એક કલ્પના ચિત્ર ઊભું કર્યું છે કે 2 મહારથીઓ એકબીજા સામે યુદ્ધ કરવા માટે ઊભા થયા, સજ્જ થયા છે. બંને મહારથીઓનું આખું વર્ણન કર્યું છે કે ભાઈ કોની સેના કેવી છે, એમાં સેનાપતિ કેવો છે, આ કેવો છે, તે કેવો છે, બધી વાતો, બીજા પક્ષના સેનાપતિ વગેરેની આખી વાતો. અને પછી એક યુદ્ધ ઊભું થાય છે અને યુદ્ધને અંતે એક એવી ચાલબાજી ધર્મરાજા રમે છે કે જેના કારણે મોહરાજા એ ચાલબાજીના કારણે વગર યુદ્ધ લડીએ પીછેહટ કરીને ભાગતા જાય છે અને એવા સમયે પ્રભુ એમને જીતી લે છે. અને એવા પ્રભુની આપણે ફળ પૂજા કરવાની છે, એવું જ ફળ પામવા માટે. આ આખો ઓવરઓલ આ ઢાળનો ભાવ છે. પણ આમ થ્રિલિંગ લાગે એવી સરસ મજાની રચનાઓ સાહેબે અહીંયા આમાં ઢાળમાં કરી છે, કલ્પનાઓ કરી છે. સૌથી પહેલાં તો એ સમજીએ કે ફળ પૂજાનો આશય શું છે, તો કે દર્શન મોહનીય કર્મ એ દૂર કરવાનો આશય આ ફળ પૂજાનો છે. કેમ દર્શન મોહનીય કર્મ? તો કે મિથ્યાત્વ એ જ બધા પાપનું મૂળ છે. એ મોહરાજાનું સૌથી મોટું શસ્ત્ર, સૌથી મોટું વેપન એ મિથ્યાત્વ છે. અને મિથ્યાત્વ દૂર કરશે કોણ? તો કે દર્શન મોહનીયનો ક્ષયક્ષમ. એમ તો ચાલો હવે હું એ શરૂ કરું. એ દર્શન મોહનીયનો ક્ષયક્ષમ માટે પ્રભુ હું તારી ફળ પૂજા કરું. આ દર્શન મોહનીય પણ આપણે કેટલીક વાર આગળ નાની નાની રીતે સમજવાનો પ્રયત્ન કર્યો છે, પણ તેમ છતાં આમાં જેમ જેમ વર્ણનો આવતા જશે આપણે પ્રયત્ન કરશું કે થોડું થોડું સ્પર્શતા જઈએ. ઢાળ છે, રાગ છે વસંત ધુમાર અને દેશી. મોહ મહીપતિ મહેલ મેં બેઠે દેખે આયો વસંત લલના, વીર જીનંદ રહે વનવાસે મોહ સે ન્યારો ભગવંત લલના. જે 2 પક્ષે યુદ્ધ થવાનું છે એ 2 પક્ષના અધિપતિઓનું અહીંયા વર્ણન છે એક એક લાઈનમાં. એક પક્ષે મોહરાજા. હવે મોહરાજાનું શાબ્દિક વર્ણન અહીંયા કરે છે. મોહ મહીપતિ મહેલ મેં બેઠે દેખે આયો વસંત લલના.
મોહરાજા પોતાના મહેલમાં બેઠા છે અને બેઠા બેઠા વસંત ઋતુના આગમનને વધાવતા હોય એવી રીતે એ માણી રહ્યા છે. આનો અર્થ શું? તો કે મોહને મન હંમેશા વસંત જ છે. જીવ જે પણ કરે છે, સારું ખરાબ ધર્મ અધર્મ જે પણ કરે છે, અંતે એ મોહરાજાનું પોષણ થાય એવી રીતે જ કરે છે. એટલે મોહરાજાને મન હંમેશા વસંત જ વસંત છે. કેમ? કારણ કે એને ખબર છે કે આ વસંત ઋતુ જેમ ખીલતી જાય અને પોતાનું સામ્રાજ્ય વિસ્તરતી જાય એવી રીતે આ જીવ કોઈ પણ કાર્ય કરે છે અંતે તો મારા મને જ વધારે છે, મોહરાજાને જ વધારે છે. એટલે મોહરાજાને અહીંયા ઉપમા આપી કે કાયમી વસંતની અંદરમાં જ જે જીવતા હોય તે મોહરાજા. બીજી લાઈનમાં ભગવાનનું વર્ણન કર્યું. બીજે પક્ષે વીરજીનંદ રહે વનવાસે મોહસે ન્યારો ભગવંત લેના. આ બાજુ વર્ધમાન સ્વામી ભગવાન બીજા પક્ષની વર્ણન કરતા કહે છે કે એ ક્યાં છે? તો કે એ વનવાસે વિચરી રહ્યા છે. કેમ? કારણ કે એ ભગવંતને મોહરાજા કરતાં સાવ અલગ રહેવું છે. એ બહુ ન્યારા છે. જો મોહનું સામ્રાજ્ય એ નગરીના વસંતનું સામ્રાજ્ય છે તો ભગવાન એ વસંતની અંદરમાં ભળવા નથી જતા. કેમ? કારણ કે એમને મોહથી અલગ પડવું છે. તો ભગવાન ક્યાં જશે? તો કે ભગવાન હવે વનવાસે જશે. કેમ? કારણ કે એ મોહરાજાને પસંદ નથી. તો જે મોહરાજાને પસંદ નથી એવી વાટે પ્રભુ સંચરવાનું શરૂ કરે છે. અને પછી છેલ્લે કહે છે ચતુરા કે ચિત્ત ચંદ્રમાં. એટલે શું? તે ભગવાન કેવા છે એનું અહીંયા વાત કરે છે કે ચતુર્જનના ચકોર જેવા ચિત્ત માટે ચંદ્રમા જેવા ભગવાન છે. ફરીથી ચતુર્જન, ચકોર અને ચંદ્રની વાત આપણને ખબર છે કે ચકોર નામનું એક પક્ષી છે કે જે ચંદ્રને જોયા જ કરે છે, જોયા જ કરે છે, જોયા જ કરે છે અને જોતા 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 એ ઊંધું પડે અને મરી જાય. આ રીતે પણ ચંદ્ર સામે સતત જોયા કરે તો એને ચંદ્રનું ઘેલું છે. આખો દિવસ એ ફક્ત ચંદ્રની રાહ જુએ છે. તો આ જે પ્રેમ છે, પ્રીત છે, લગ્ની છે ચકોર અને ચંદ્રની, એવી પ્રીત અહીંયા સામાન્ય ચતુર્જન જે છે કે જેને હવે બધું સમજાઈ ગયું છે કે મોહના પાશ કેવા છે, મોહના દાવ કેવા છે, તો એવા ચતુર વ્યક્તિના રૂપી ચકોર માટે પ્રભુ એ ચંદ્રમા જેવા છે. આ એની ધ્રુવ પંક્તિ છે. હવે બંને પક્ષનું વર્ણન કર્યું એટલે આગળ કહે છે મંજરી પિંજરી કોયલ ટોકે ફૂલી ફલી વન રાય લલના ધર્મરાજ જીને રાજજી ખેલે હોરી ગોરી અજ્જવી કાય લલના. બે પક્ષના વર્ણન એક એક લાઈનમાં આવશે આખી ઢાળમાં. પેલા પક્ષનું વર્ણન છે કે મોહરાજાના વસંતની જે વાત છે એ વસંતની શોભા તો જુઓ કેવી છે. તો કે આંબે પીળી પીળી મંજરી છે, એના ઉપર કોયલ ટહુકે છે, અને વનરાજી કેવી છે તો કે ફૂલથી ફળથી લીલીછમ વિકસેલી છે. મોહનું સામ્રાજ્ય આવું જોઈએ ને, કેવું સુખ લાગે આપણને કે બધું કેવી શાંતિ, કેવી મજા, કેવા જલસા છે, કેવો પુણ્યનો ઉદય છે. આવું સામ્રાજ્ય જે આપણને દેખાય એ બધું મોહરાજાને ઊભું કરેલું. તો મોહરાજા આવા છે કે જે બધી બાજુએથી ફૂલેલા ફલેલા દેખાય એવા છે. જોનારાને ખરેખર ઈર્ષ્યા થાય કે આવું મારે પણ મેળવવું છે. મોહરાજા એવા છે. જ્યારે ભગવાન કેવા છે તો કે ભગવાન એ તો હોરીના ફાગ રમવા નીકળ્યા હોય. કોની સાથે? તો કે આર્જવ નામે ગોરી સાથે તેઓ હોડી રમે છે. ભગવાન રુજુતા આદિ જે ગુણો છે એમના દશવિધ મુનિપણાના જે લક્ષણો છે એ લક્ષણો સાથે, ગુણો સાથે ભગવાન જાણે હોળી રમી રહ્યા હોય એવી રીતની વાત અહીંયા આકડીમાં મૂકી છે કે આ મોહરાજા પોતાના ફાગ ખેલે છે અને ભગવાન પોતે પણ પોતાના ફાગ ખેલે છે. પણ ફરક શું છે તો કે એક બાજુ આ બધી વનરાજીઓની લીલીછમ હરિયાળી છે અને બીજી બાજુ શું છે તો કે બીજી બાજુ કંઈ જ નહીં, પોતે જેને વરવું છે એવી મોક્ષ સુંદરી એના ગુણો આર્જવ વગેરે એ ગુણો સાથે ભગવાન અહીંયા રમી રહ્યા છે. એમનામાં ગ્લેમર નથી, મોહરાજામાં ગ્લેમર છે. આખું વર્ણન કરે છે ને. પહેલી પણ કડી જુઓ તો પહેલી કડીમાં પણ એ જ કહે છે કે આ મોહમય પતિ મહેલમાં બેઠા છે અને ભગવાન ક્યાં છે તો કે વનવાસમાં છે. બીજી કડીમાં પણ સેમ વસ્તુ આપણને એમ કહે છે. શું કહે છે કે મંજરી પિંજરી કોયલ ટહુકે ફૂલી ફળી વન રાય. એક એક જગ્યાએ એ જે બતાવે છે મોહરાજાનું વર્ણન એમાં એક વસ્તુ કોમનલી દેખાડે છે કે મોહરાજા ગ્લેમરસ છે. એમની આસપાસનું વાતાવરણ બહુ ગ્લેમરસ છે.
કોઈ પણ માણસને આ જ ગમે, આપણને ઊંઘમાંથી જગાડીને પૂછે કે ભાઈ તને જંગલ ગમશે કે વસંત ઋતુમાં ખીલેલો આખો બાગ બગીચો ગમશે, તો આપણે એમ જ કહીશું કે બાગ બગીચો ગમશે. મોહરાજા ગ્લેમરસ છે, અને એટલે જ અનાદિ અનંત કાળથી અનંત જીવો એમના દાવની અંદરમાં ફસાતા જાય છે. અને પ્રભુનો માર્ગ એ જંગલનો માર્ગ છે. પ્રભુનો માર્ગ એ ફક્ત પોતાની જે પ્રિય છે એની સાથે ગુણના આધારે ફાગ રમવા જેવું, હોળી રમવા જેવું એ તંત્ર એ ધર્મરાજાનું છે. ત્રીજી કડી પર આવે છે. હવે એમના સૈન્યનું વર્ણન આવે છે આ કડીમાં. સંતોષ મંત્રી વડો મુખ આગે સમકિત મંડલી ભૂપલલના સામંત પંચ મહાવ્રત છાજે ગાજે માર્દવ ગજરૂપ લલના. હવે ભગવાનના સેનાની વાત આખી મૂકી છે. ભગવાન એ આવી રીતે વસંત ખીલી હોય એવી જગ્યાએ નથી, પણ ભગવાન પાસે જે સૈન્ય છે એ સૈન્ય કેવું છે તો એની વાત છે. કે પ્રિયતામાં તો વાત આપણે કરી કે ગોરી કોણ, તો કે શિવસુંદરી, અને એ ભગવાન એમની સાથે ફાગ રમી રહ્યા છે. અને પાછળ સેના તરીકે કોણ છે, તો કે ત્યારે સંતોષ નામનો મહામંત્રી છે. આ એક વાતો છે ને, કદાચ મને એમ લાગે કે વર્ષો સુધી આપણે વિચારીને તો પણ ઓછી છે. સંતોષ જેના જીવનમાં નથી એ એવો રાજા છે કે જેનો કોઈ મહામંત્રી જ નથી. જેના વિચારો, જેના વર્તનો, જેના નિર્ણયો સંતોષથી પર એવા છે, સંતોષ વિનાના છે, એ વ્યક્તિ ક્યારેય મોહરાજાની સામે લડી શકતો નથી. કેમ? કારણ કે એનામાં ધર્મરાજાનો પ્રવેશ જ નથી. આજે આપણો જે લોભ, લાલચ, પૈસાની ઘેલછા, પદની ઘેલછા, પ્રતિષ્ઠાની ઘેલછા, આમ આપણું જીવન જોઈએ તો આપણને એમ લાગે કે ફક્ત ઘેલછા ને ઘેલછા જ છે. આપણું કર્મનું ક્ષેત્ર તો ઘેલછાથી પૂરેપૂરું રંગાયેલું છે. કદાચ આપણા ધર્મનું ક્ષેત્ર પણ એ આમ આવી બધી ઘેલછાઓથી ભ્રષ્ટ થઈ ગયું હોય એવું ક્ષેત્ર થયું. અને એટલે જ આ ક્ષેત્રમાંથી પણ મોક્ષ થશે કે નહીં, આવા ક્ષેત્રોમાં રમતા માણસને તો કે છે ભાઈ જો મોક્ષરૂપી ધર્મરાજા જે છે ને એનો મહામંત્રી તો સંતોષ છે. એના જીવનમાં સંતોષ નહીં આવે જ્યાં સુધી જીવના જીવનમાં, ત્યાં સુધી એ કોઈ પણ ક્ષેત્રમાં હોય એ અંતે મોહને જ પોષે છે. તો સંતોષ જે પામ્યા છે, જે મળ્યું છે એને પૂર્ણપણે એનો સ્વીકાર, જે પણ જીવનની અંદરમાં આવ્યું છે એનો સહજ સ્વીકાર, બોલવા પૂરતો શબ્દ બોલવાને કે લોકોને મૂર્ખ બનાવવા જેવું કે વાણી વિલાસ કરવા જેવું નહીં, અનુભૂતિના સ્તરનો સહજ સ્વીકાર કે જેની અંદરમાં ખરેખર સ્વીકાર છે, કોઈ પ્રતિકાર માનસિક રીતે પણ નથી. આવો સહજ સ્વીકાર રૂપ સંતોષ જેનામાં છે એ મહામંત્રી એ ધર્મરાજાનો મુખ્ય સુભટ છે. પછી સમ્યક્ત્વ નામનો માંડલિક રાજા અને 5 મહાવ્રત રૂપી સામંતો એ પ્રભુની ધર્મસેના છે. સમ્યક્ત્વ એ માંડલિક રાજા એટલે જેના મંડળ બધા ગાતા હોય, જેના ગુણગાન બધા ગાતા હોય એવો માંડલિક રાજા, છત્ર હોય માથે, આ બધા એમના બધા લક્ષણો હોય અલગ અલગ, એ માંડલિક રાજા એ પ્રભુની પાછળ ચાલે છે. સમ્યક દર્શન મોહનીયનો ક્ષયોપશમ એ સમ્યક દર્શન. અને દર્શન મોહનીયના ક્ષયોપશમની પૂર્વ ભૂમિકા ગણો કે એનો આધારભૂત ભાગ ગણો તો એ છે ગ્રંથિભેદ. ગ્રંથિ એટલે શું? તો કે ગ્રંથિ એટલે હું શરીર છું એવી ગાંઠ. કોઈ પણ ભાવમાં આપણે કેમ ભટક્યા? કારણ કે દરેક ભાવમાં તે ભાવમાં આપણે એવું જ માન્યું કે હું શરીર છું, હું આ વ્યક્તિ છું કે જે બોલે છે, ધર્મકથા બોલે છે એ હું છું, ધર્મકથા સાંભળે છે એ તમે છો. આવો ભ્રમ એ આપણી ગ્રંથિ છે. હું ખરેખર જો આ હોત તો આજથી 40 વર્ષ પહેલાં હું આવો ન હતો, અને આજ પછીના 40 વર્ષ પછી હું આવો નહીં હોઉં, તો પછી હું આ તો ન જ હોઉં, હું કોઈક બીજો હોઉં. આવી વિચારણા નથી. તો હું કોણ છું? જો હું આ જ છું, આ જ વ્યક્તિ છું જે બોલે છે, તો પછી 40 વર્ષ પહેલાં કોણ હતો? એ પ્રશ્ન મોટો ઊભો રહેશે. અને એ વિચારણા ન થાય ત્યાં સુધી ગ્રંથિભેદ ન થાય, અને ગ્રંથિભેદ ન થાય ત્યાં સુધી દર્શન મોહનીયના ક્ષયોપશમની મંડાણ ન થાય, અને દર્શન મોહનીના ક્ષયોપશમના મંડાણ ન થાય ત્યાં સમ્યક દર્શનની પૂર્વ ભૂમિકા પણ ન આવે. અને સમ્યક દર્શનની પૂર્વ ભૂમિકા જ્યાં નથી
ત્યાં મિથ્યાત્વ, મિથ્યાત્વ અને મિથ્યાત્વ જ છે. પછી એ ધર્મ થતો હોય તો પણ મિથ્યાત્વ છે, ચારિત્રનું પાલન થતું હોય તો પણ મિથ્યાત્વ છે. અહીંયા સમ્યક દર્શનને મહત્તમ ગુણ ગણ્યો છે. વેશ, સત્વ, ચારિત્રનું પાલન, જ્ઞાન, આ બધાને એની પછી રાખ્યા. માંડલિક રાજા એટલે જે સૌથી આગળ ચાલતો હોય તે બધા જ એની પાછળ ચાલે અને તો જે સેના શોભે. તો ગ્રંથિભેદ જેનો થયો છે, જેણે ખરેખર સ્વીકાર્યું છે, એક વાર નહીં, જેના મનમાં, જેના બેક ઓફ માઇન્ડ ક્લિયર છે, હા એ ખોટું કરે છે, એવું નથી કે માણસ બધું બેસ્ટ જ કરતો હશે, એવું નહીં, એનાથી ખોટું થતું પણ હશે કર્મના ઉદયે, કે કદાચ કેટલીક પોતાની અનકન્ટ્રોલ્ડ સામાન્ય વૃત્તિઓના કારણે પણ એ ટકતું નહીં હોય. આ બધી વાતો આપણે જોઈ છે કે અનંતાનુબંધીના કશાયમાં ન હોય, એ અપ્રત્યાખ્યાનીમાં ન હોય, પ્રત્યાખ્યાનીમાં પણ ન હોય, એ સંજ્વલનમાં મામૂલી શું હોય. આ બધું આગળ જોયું છે ને, એટલે હવે આ પદાર્થો આપણને બહુ ક્લિયર થશે કે એના કશાયો બહુ લાંબા ન ટકતા હોય. કેમ? કારણ કે એને ખબર છે કે હું છું જ નહીં શરીર, તો શરીરને લગતા આવા ક્રોધમાન, માયા, લોભ, એમાં કોણ આટલું બધું કરે? ભાઈ, કોઈએ મને હર્ટ કર્યો તો મને હર્ટ નથી કર્યો, હું તો આત્મા છું, મને કોઈનો બાપ હર્ટ ન કરી શકે. કોઈએ મારું જૂટવી લીધું તો મારું કોઈ જૂટવી ન શકે, કારણ કે મારી પોતાની સંપત્તિ તો મારી જ છે. અને આ આજે કોઈ વ્યક્તિએ ન જૂટવી હોત તો કાળ નામનો જે સમય છે એ મૃત્યુએ મને આપી અને જૂટવી લેત. તો એનો મતલબ કે મારી તો હતી જ નહીં. તો જે મારું નહોતું એ ગયું, એની પાછળ વસવસો શું? આવું ગ્રંથિભેદ એનો થયો છે. દરેક વર્તનની અંદરમાં, દરેક વિચારની અંદરમાં એની વેધકતા છે. એ બ્લન્ટલી સમજે છે કે આ હું નથી, આ મારું નથી. આ જેની આસપાસ રોટેટ થઈ રહ્યું છે એ વ્યક્તિત્વ, એ જ હું નથી, હું અસ્તિત્વ છું. કારણ કે વ્યક્તિત્વ વ્યક્તિ હોય ત્યાં સુધી હોય, અસ્તિત્વ ચીરકાળ, અનાદિ અનંત કાળ સુધી અસ્તિત્વ છે મારું. તો હું આ અસ્તિત્વ છું, આવું જે માનવું છે એ દર્શન મોહનીયનો ક્ષયોપશમ છે અને એ સમ્યક દર્શનનું પાયો છે. તો આવું સમ્યક દર્શન એનો માંડલિક રાજા છે. 5 મહાવ્રત એના સામંતો છે જે પ્રભુએ ધારણ કર્યા છે, ઉચ્ચતમ કક્ષાના. માર્દવ નામનો ગજરાજ પણ ચાલે છે અને ગરજારો પણ કરે છે. આગળ આર્જવ આવ્યું, અહીંયા માર્દવ આવ્યું. રુજુતા અને દમન, કશાયોનું દમન, કશાયોની ઉપર એટલો બધો કંટ્રોલ કે જે કંટ્રોલના કારણે કોઈ પણ પ્રકારનું કશાયનું ઉછળવાપણું એ હવે શક્ય ન બને. આવા બધા ગુણો સહિતનું પ્રભુનું સૈન્ય છે, ધર્મરાજાનું. હજી એના આગળ સેનાની વાત કરે છે કે ભગવાનનું સૈન્ય કેવું છે? તો કે ચરણ કરણ ગુણ પાય દળ ચાલે, સેનાની શ્રુત બોધ લલના, શિલાંગ રથ શિર સાઈ સુહાવે, અધ્ય વસાય જસ યોધ લલના. જેને એમ જોઈતું હોય ને કે મારે ધર્મ કરવો છે અને મોક્ષે જવું છે, એ માણસે આ ઢાળ વાંચવી જ જોઈએ. કેમ? કારણ કે પ્રભુનું સૈન્ય કેવું હોય એના વર્ણન વગર પ્રભુ કઈ રીતે મોહ સામે જીત્યા એ ખબર જ નહીં પડે. કયા ગુણોના આધારે પ્રભુ જીત્યા એ જો આપણે સમજશું તો આપણે એ ગુણોને કેળવી અને આપણે જીતી શકશું. કારણ કે આ માર્ગ એ તો જીતવાનો માર્ગ છે, કર્મની સામે લડી અને જીતી જવાનો માર્ગ છે. આ કંઈ અજૈન લૌકિક મત નથી કે જેમાં એમ કીધું કે જે જીત્યા છે ફક્ત એને પૂજ્ય રાખો, એનામાં સમાઈ જાઓ. નહીં, આ તો લોકોત્તર માર્ગ છે કે જેમાં દરેકે દરેક વ્યક્તિનું સિદ્ધત્વ એને પોતે પ્રગટ કરી અને પ્રગટ કર્યા પછી એને પામવાનું છે. તો યુદ્ધ તો દરેકે લડવાનું છે. તો જેને યુદ્ધ જીત્યું છે એને સમજશું તો એ સ્ટ્રેટેજી આપણને કામમાં આવશે. અહીંયા આ ઢાળની અંદરમાં વીર વિજયજી મહારાજ સાહેબે સ્ટ્રેટેજી મૂકી છે કે કઈ રીતે તમે જીતી શકશો, જગતને જીત મેળવશી શકશો કર્મની સામે, અને પ્રભુએ કેવી રીતે મેળવી એની આખી વાતમાં, પ્રભુના સૈન્યની વાતમાં હવે આગળ વધે છે કે ચરણ સિત્તરી અને કરણ સિત્તરી, આ 2 ગુણો એ પ્રભુનો પાયદળ એટલે કે લશ્કર છે. બધી વાતો કેટલાક ઊંડાણમાં લઈ જવાય એવી તાત્વિક વાતો છે, પણ મૂળમાં ઇન્દ્રિયોનું દમન અને જ્ઞાન એનો ઉઘાડ, સત્વનો ઉઘાડ, વૃત્તિ અને પ્રવૃત્તિ એની શુભતા, આ ચરણ સિત્તરી અને કરણ સિત્તરીનો બહુ સામાન્ય અર્થની અંદરમાં આપણે જઈએ તો કદાચ એને આપણી ભાષામાં, સ્થૂળ ભાષામાં આવું સમજી શકાય. આવી ચરણ સિત્તરી અને કરણ સિત્તરી એ પ્રભુના ગુણોનું પાયદળ છે. આ પાયદળનો સેનાપતિ કોણ છે? તો કે શ્રુત જ્ઞાન. આ શ્રુત જ્ઞાનના આધારે ઇન્દ્રિયોનું દમન કરવાનું
અંદરમાં ગુણોની કેળવણી કરવાની, સેનાપતિના આધારે જેમ સૈન્ય ચાલે એવી રીતે શ્રુત જ્ઞાનના આધારે આ કાર્ય કરવાનું છે. શ્રુત જ્ઞાનના આધારે અહંકાર નથી પોષવાનો. શ્રુત જ્ઞાનના આધારે છીંડા કાઢી અને આપણે જે કરીએ છીએ ચાલુ રાખી અને ધર્મીપણાનો ઢોંગ નથી કરવાનો. શ્રુત જ્ઞાન એ આપણી નબળી વૃત્તિઓના પોષણનું સાધન નથી. શ્રુત જ્ઞાન એ કરણ સિત્તરી અને ચરણ સિત્તરીને પોષવાનું સાધન છે. ઇન્દ્રિયોનું દમન ન થતું હોય તો શ્રુત જ્ઞાન શું કામનું? મારી વૃત્તિઓને જો હું ઠારી જ ન શકતો હોઉં, મારી વૃત્તિઓના ગુલામી જ ચાલુ રાખી હોય અને પછી હું વિદ્વાન બનતો હોઉં શ્રુત જ્ઞાનનો, તો એ વિદ્વત્તા શું કામની? એ ધર્મરાજાનું સૈન્ય નથી, એ મોહરાજાનું સૈન્ય છે. આખી વાત બધી ગર્ભિત વાતો છે, તાત્વિક ઊંડાણની વાતો છે, પણ અદ્ભુત વાતો છે. ભગવાનનું સૈન્ય જાણશું ત્યારે ખ્યાલ આવશે કે આ એકચ્યુઅલી ભગવાનનું સૈન્ય નથી. મૂળમાં મારી અંદર જે ભગવાન બેઠો છે ને, ભગવત્તા બેઠી છે, એ ભગવત્તાનું પણ સૈન્ય આ જ છે. બસ મારે ખાલી એને પ્રગટ કરવાની છે. આ માર્ગ જ આ છે. અને એટલે જ આ બધા શબ્દોને ખાસ જાણવા જોઈએ. 60-70 વર્ષથી 50 વર્ષથી પૂજા કરતો માણસ એ જો આવા સામાન્ય રીતે આવા શબ્દો કે જે પ્રભુનું લક્ષણ છે, પ્રભુનું સૈન્ય છે, એ જાણવા પણ જો પ્રયત્ન નહીં કરે તો મનુષ્ય ભાવના છેવાડે આપણે શું લઈને જશું? એનો વિચાર કરવો જોઈએ. આ બધું ઊંચું છે, તત્વ છે, આવું કહી અને એની ઉપેક્ષા કરશું તો કોઈ દિવસ ઊંચા નહીં જઈ શકીએ. ઊંચે જવું છે તો ઊંચા થવું પડશે. ઊંચા થવું છે તો ઊંચી વાતોને સ્પર્શવી પડશે. ઊંચી વાતોને સ્પર્શવી છે તો ઊંચી વાતોને સાંભળવી અને સમજવી પણ પડશે. આ સ્વીકારપૂર્વક જ આ માર્ગ અહીંયાથી શરૂ થશે. પ્રભુના સૈન્યની વાતો અને પ્રભુ કઈ રીતે એક આખી ચાલબાજીપૂર્વક આ મોહરાજાને હરાવે છે એની જે કડી આગળ આવે છે, અદ્ભુત વાતો, એની માટે ફરી પાછું મળશું. જીના જ્ઞાન કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસન.